મનીષા આ ચીપિયો તો રોટલી કરવાનો છે ને? મમ્મી આ ચીપિયો નથી, આ વાળ સીધા કરવાનું મશીન છે. આજકાલ કેવા કેવા મશીન આવી ગયા છે. હા મમ્મી, આજકાલ તો બધું સીધું કરવાના મશીન આવી ગયા છે. વહુને સીધા કરવાનું મશીન હોય તો બતાવો ને. મનીષા, રક્ષાબંધનમાં તમે કેટલા આપવાના છો બેનને? તમે જ કયો ને શું આપવું છે. વધારે નહીં, ખાલી 5000 નું કવર કરી દેજો ને. આપણે ક્યાં રોજ દેવા છે એને? 12 મહિને આપણે એકવાર દેવાના હોય. तेरा तो गेम बजाना पड़ेगा। 1 2 3 4 5 6 7 8 9 ને 10 1 2 3 4 5 6 7 8 9 ને 10 આટલા બધા કોના કવર ભરે છો? આ એક મારા નણંદ માટે અને એક તમારા નણંદ માટે. તમારે તો બે છે તો એકનું કરી નાખ્યું છે ને એકના પૈસા ઉપાડીને હમણાં કરી નાખું. આપણે ક્યાં રોજ દેવા જ છે? 12 મહિને એકવાર તો આપવા છે. સાચી વાત ને મમ્મી? ભાણિયાના હજી બાકી છે, તમે કહેતા હોય તો એના કરી દઉં. આ હું માથે જીન્સ નાખીને કચરો વાળે? આ આખું ચોમાસું વહી ગયું ને તમે કપડા સુકવવાનું સ્ટેન્ડ ન લાવી દીધું તો હવે મારે કરવું શું? જો કાલ સુધીમાં મને કપડા સુકવવાનું સ્ટેન્ડ ન લાવી દીધું ને તો તમને હું બસ સ્ટેન્ડ મૂકી આવીશ. A few moments later. અરે મમ્મી આ શું કરો છો? કંજૂસ જોયા પણ તમારી જેવા કંજૂસ કોઈ દિવસ નથી જોયા. એક સ્ટેન્ડ નો લાવી દેવું પડે એટલે પોતે જ સ્ટેન્ડ બની ગયા. હવે હું બોલ બોલ કરે છો? તારે તો સ્ટેન્ડ થી જ કામ છે ને. આ બે યાદ હજી ખાલી નાખી દે એક બે. આ જો મમ્મી નવા રેવા આવ્યા છે. અરે તમે અહીંયા નવા રેવા આવ્યા છો ને? હા કાઈ પણ કામ હોય ને તો કેજો. હા હા કે પેલો સગો તો પાડોશી કહેવાય ને મમ્મી. પેલો સગો પાડોશી એટલે અમે કાઈ પણ હોય ને તો કેજો તમે તમારે. અમે ઘણા ટાઈમ થી રહીએ છીએ. હા હા વાંધો નહીં. હાલો આમ. तेरा तो गेम बजाना पड़ेगा। પેલો સગો પાડોશી એમ ને? અહીંયા ઘરે તો 10 ફોન કરીએ તો એક ફોન નથી ઉપાડતો. આ કેદુનો ઘઉંનો ડબ્બો પડ્યો, ઈ મૂકવાનો જ જવાનું. ઓલીને કેસ કામ હોય તો કે છે. હે મનીષા, હાલ જલ્દી, મોડું થાય. આવું મમ્મી. આ તાર ચુંદડી ક્યાં? ચુંદડી નાખ. લેતા આવું. આ તમારા મમ્મીને કઈક સમજાવો ને. હું પણ આખો દિવસ મારી વાહે પડ્યા રહે છે કે ચુંદડી નાખો ને મંગળસૂત્ર પહેરો ને સિંદૂર લગાવો ને. મમ્મી. આ તમારી જ ભૂલ છે. આખો દિવસ મમ્મી મમ્મી કર્યા જ રાખો છો. અરે મમ્મી મમ્મી. શું મમ્મી 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 કર્યા રાખો છો? તમે તો એવી રીતના કહો છો કે મારી પાછળ મમ્મી હોય. તમે તો એવી રીતના કહો છો કે મારી પાછળ મમ્મી. તમે તો એમ કહો છો કે મારી પાછળ મમ્મી. મમ્મી મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. હવે આવી ભૂલ નહીં થાય, મને માફ કરી દો. મમ્મી હું બરબાદ થઈ ગઈ. શું થયું પણ? મમ્મી હું ક્યાંય મોઢું દેખાડવાને લાયક ન રહી. અરે કે મને ચિંતા થાય છે. શું થયું? મારી મેકઅપ કિટ ખાલી થઈ ગઈ. ભાગાઈ છે હાલતો. એ ભાવિન મને આમાંથી ડબ્બો ઉતારી દો ને, મારો હાથ નથી પહોંચતો. તારી જીભ થી ટ્રાય કરી લે ને. જીભ તો લાંબી જ છે ને. કેટલી વાર કીધું છે કે આડું વળું ન બોલો, તોય બોલો છો. મેં એક દિવસમાં 5000 ના 50000 કરી નાખ્યા. અરે વાહ, કેવી રીતે કર્યા? મારે કરવા છે. દેવું કરીને. મમ્મી જો તો આંખમાં શું પડ્યું? મચ્છર પડ્યું હોય એવું લાગે છે. તો હવે આનું શું કરવું? ઉભી રે, દવા આપું. ભલે આના ટીપા નાખી દે. મમ્મી હું વિચારું છું કે આ 20 રૂપિયાનું એવું તો હું ખરીદું કે આખું વરસ હાલે. આખું વરસ હાલે એવું? એક કામ કર, એક કેલેન્ડર લઈ લે જા. મેડમ હું ક્યાં છું? અમારી સામે. અરે તમે ક્યાં છો? અમે તારી સામે. અરે આપણે બધા ક્યાં છીએ અત્યારે? સામે સામે. અરે એમ કઉ છું કે આ જગ્યા કઈ છે? અરે આ રોડ છે. અરે એમ કઉ છું કે આ રસ્તો ક્યાં જાય? રસ્તો ક્યાંય નથી જાતો. જ્યાં જવું હોય ને ત્યાં તારે જવું પડશે. મને માફ કરો, ભૂલમાં પૂછાઈ ગયું. અરે એમાં હું માફી માંગવાની હોય? તે ક્યાં એવું કઈ કર્યું છે? ભાવેશ તમને એક વાત કહું. હા બોલ. આપડા આ બાજુવાળા રહ્યા ને, ઈ રોજ એક ને એક કપડા પહેરીને કામ ધંધે જાય, તો એમને કંટાળો નહીં આવતો હોય? અલી ભોંડી એકના એક કપડા પહેરીને જ જાય ને પોલીસમાં નોકરી કરે કે અલગ અલગ કપડા પહેરીને જાય અહીંયા? મને મારી ડોબી. કંટાળો તો આવે ને એક ને એક કપડા પહેરવાનો. પણ એમનો યુનિફોર્મ હે ઈ. બુદ્ધિની વાર્તા. મમ્મી દાળ ખાલી થઈ ગઈ છે તો શું કરું? સામે દુકાને થી લઈ આવ અને સાંભળ, જે સસ્તી હોય એની લાવજે, કારણ કે હમણાં પૈસા નથી બહુ. એ હા. જો મમ્મી 10 રૂપિયાની 10 લઈ આવી.
લગ્નનું તો પાકું જેવું જ સમજો, પણ મારે ખાલી એટલું પૂછવું હતું કે તમારો છોકરો કરે છે હું? અરે મારા છોકરાનું તો બહુ મોટું નામ છે, એની આગળ પાછળ તો પોલીસ ફરે છે. હે? એવું તો હું કામ કરે છે? અરે એ તો મોટો ચોર છે. મનીષા તું મારી હાટુ શું કરી શકીશ? કાંઈ નહીં. કેમ કાઈ નહીં? હું મારા માટે જ કાંઈ નથી કરી શકતી તો તમારા માટે શું કરું?